હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે શરૂઆત કરી છે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર। તો આજે આપણે વાત કરીશું કે આંકડા શાસ્ત્રની અંદર કેટલા ટોપિક છે, કયા ટોપિક માટે કયા સૂત્ર યુઝ થશે અને કેવી રીતે દાખલા ગણવા અને પરીક્ષામાં આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે। તો પહેલું હું તમને કહી દઉં કે ધોરણ 10 ની અંદર ગણિતના બે ટાઈપ છે, એક છે સ્ટાન્ડર્ડ અને એક છે બેઝિક। હવે જે સ્ટાન્ડર્ડ ગણિત છે એમાં ચેપ્ટર 8 માર્ક્સનું પૂછાય છે અને બેઝિક ગણિત છે એમાં 14 માર્ક્સ। હવે અહીંયા બેટા ખાસ સમજો કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકરણમાં ઘણી બધી ભૂલો થતી હોય છે, પણ આ પ્રકરણને ખાસ આપણે બધા નિયમ રાખીશું કે એક સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી, જે આપણે તમને એમ થાય કે સર એ તો અમે જ્યારથી ભણીએ ત્યારથી અમે કરતા આવ્યા છીએ, બરાબર। પણ હા, પણ એમાં કેવું હોય કે તમે જ્યારે ગુણાકાર, સરવાળા, બાદબાકી કે કરો તો તમને પર્ટિક્યુલર 2 કે 3 સંખ્યાના કરવાના તો તમે ફટાફટ કરી દો। પણ આ ચેપ્ટર ની અંદર કેવું થશે, તમારે કન્ટિન્યુઅસ 10 સંખ્યા, 7 સંખ્યા, 6, 5 મતલબ વધારે સંખ્યાને એક સાથે તમારે સરવાળા પણ આવશે, બાદબાકી પણ આવશે, ભાગાકાર પણ આવશે, ગુણાકાર પણ આવશે। એટલે આમાં કેવું છે કે ભૂલ થવાની ચાન્સીસ વધી જાય છે। આપણને આવડે છે, આપણને ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી બધું જ આવડે છે, પણ જ્યારે સંખ્યા વધી જાય એટલે શેના ચાન્સીસ હોય બેટા, ભૂલ થવાના। એટલે ખાસ આપણે ધ્યાન રાખીને કરીશું। હવે અહીંયા સમજો, ચેપ્ટરનું નામ છે આંકડા શાસ્ત્ર। હવે એને હું બે ભાગમાં વિભાજિત કરું, એક આંકડા વત્તા શાસ્ત્ર। આંકડા એટલે અંકો અને શાસ્ત્ર એટલે નિયમ। મતલબ તમે સમજો કે આપણે અલગ અલગ પ્રકારમાં ગણિતની અંદર આપણે ભણીએ, બહુપદી ભણીએ, સંખ્યાઓના ચેપ્ટર્સ ભણીએ, જેમ કે સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, બરાબર। પણ એને કોઈની પાછળ શાસ્ત્ર નહીં હોય। અહીંયા શાસ્ત્રનો અર્થ છે નિયમ। મતલબ તમે કોઈ પણ આપેલી માહિતી હોય, આ કેવી માહિતી, તો આંકડાકીય માહિતી અથવા અંકોવાળી માહિતી। ધારો કે તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે શાળામાં ભણતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સંખ્યા, તો 10 ધારો કે સમજી લો કે 50 છોકરા ભણતા હોય તો 50 એ કેવી માહિતી કહેવાય, આંકડાકીય માહિતી કહેવાય। પછી હું એમ કહું કે કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા, તો એ પણ કેવી માહિતી કહેવાય, આંકડાકીય માહિતી કહેવાય। તો આંકડાકીય માહિતીને તમે ચોક્કસ નિયમ પ્રમાણે કોઈ પર્ટિક્યુલર કોષ્ટકની અંદર ગોઠવો, એ ગોઠવવાની પદ્ધતિને શું કહેવાય, આંકડા શાસ્ત્ર। તો એનો અર્થ શું થયો કે આંકડા શાસ્ત્ર બરાબર આપણે લખવું હોય તો શું લખી શકાય, તો કે આંકડા શાસ્ત્ર, એવું લખું, આંકડા શાસ્ત્ર એટલે ચોક્કસ આંકડાકીય માહિતીને કોષ્ટકમાં અથવા ટૂંકી રીતે દર્શાવવાની પદ્ધતિને આંકડા શાસ્ત્ર કહે છે। હવે આંકડા શાસ્ત્ર પ્રકરણની અંદર તમારે ભણવાનું શું આવશે, તો ભણવાની અંદર પહેલો તમારો ટોપિક આવશે મધ્યક। કયો ટોપિક આવશે, મધ્યક, જેને આપણે શેના વડે દર્શાવીશું, x બાર। મધ્યક એટલે સરેરાશ। ધારો કે હું તમને એમ કહું કે શાળાની અંદર ધોરણ 10 માં વિદ્યાર્થીઓના ગણિત વિષયની અંદર આવેલા માર્ક્સ તમને આપેલા છે, બરાબર। તો હવે ધારો કે 100 માર્ક્સનું પેપર હોય
તો બધા જ વિદ્યાર્થીને 100 તો હોય નહીં, કેટલાકને 30 હોય, કેટલાકને 70 આજુબાજુ, કેટલાકને 80, કેટલાકને 100, કેટલાકને 95, 92, 72, કોઈને કંઈ પણ હોય. તો હવે તમે પર્ટિક્યુલર કોઈ એક આંકડો બોલી શકતા નથી, તો ત્યારે તમે આનો શું શોધશો? મધ્યક શોધશો. મધ્યક એટલે એવરેજ, એની સરેરાશ આપણે શોધીશું કે જેનાથી શું થાય કે આપણે કોઈ એક અંક મતલબ કોઈ એક માર્ક્સ નક્કી કરીશું ઓન એન એવરેજ કે ભાઈ એવરેજ મેં આ ક્લાસની કાઢી તો આટલા વિદ્યાર્થીઓના માર્ક્સ થયા, તો એને શું કહીશું આપણે? મધ્યક. હવે મધ્યક પણ એની શોધવાની 3 રીતો છે. એક આવશે સાદી રીત. હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ આ ચેપ્ટર ની અંદર, એના સૂત્રો કેવી રીતના યુઝ કરવાના, શું કરવાનું, બરાબર. પછી આપણે એના નેક્સ્ટ વિડિયો ની અંદર દાખલા જોઈશું. સાદી રીત. બીજી આવશે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. અને ત્રીજી આવશે પદ વિચલનની રીત. કઈ આવશે? પદ વિચલનની રીત. તો જો મધ્યકની 3 રીતો આવશે. સાદી રીત આવશે, ધારેલા મધ્યકની આવશે અને પદ વિચલનની આવશે. એના પછી તમારે શોધવાનું આવશે બહુલક. ચલો. અને એના પછી ત્રીજું આવશે મધ્યસ્થ. જોજો બેટા ભૂલ ના થાય. આ મધ્યક ક છે અને આ મધ્યસ્થ છે, બરાબર. ચલો જોઈ લો, આટલું લખો તો લખી દો. ચલો હવે આગળ સૂત્રની વાત કરીએ કે કેવી રીતે મધ્યક શોધીશું, કેવી રીતે મધ્યસ્થ અને કેવી રીતે બહુલક. ચલો હવે પહેલા વાત કરીએ મધ્યકની. તો મધ્યક માટે પહેલું છે સાદી રીત. હવે સાદી રીતની હું વાત કરું તો સાદી રીતનું સૂત્ર બહુ એકદમ સિમ્પલ છે. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi, અથવા બીજું સૂત્ર એવું છે x બાર બરાબર સિગ્મા fi xi અપોન n, બરાબર. n એટલે કુલ અવલોકનો, તો અહીંયા પહેલા આપણે લખીએ. ચલો fi શું છે? તો fi એટલે આપેલ માહિતીમાં અથવા આપેલ માહિતીની આવૃત્તિ. ઇંગ્લિશમાં આવૃત્તિને કહેવાય ફ્રીક્વન્સી, એટલે fi માટે આવૃત્તિ શબ્દ છે. xi શું છે? તો આપેલી માહિતી, મતલબ તમે જે આમ બ્રેકેટ બનાવ્યું હોય, ધારો કે સમજી લો કે તમને આ રીતે બ્રેકેટ આપ્યું હોય, અહીંયા આવી રીતના ધારો કે સમજી લો કે આવી તમને માહિતી આપી, ધારો કે xi તરીકે 5 7 6 3 2 1, અને અહીંયા fi આપી હોય 4 3 7 8 9 0 સોરી 2, આવી રીતના તમને fi આપી હોય તો પહેલી આપેલી માહિતીને શું કહેવાય? xi કહેવાય, અને બીજી જે આવૃત્તિ કરીને તમને આપ્યું હોય એને શું કહેવાય? fi કહેવાય. ચલો એના પછી n, તો અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા અથવા આપેલ અવલોકનોનો સરવાળો. આપેલ અવલોકનોનો સરવાળો. ઓકે. ચલો, અને બીજું આ સિગ્મા એક શેની નિશાની દર્શાવે? તો સિગ્મા એટલે સરવાળો, એટલે fi xi એટલે તમે અહીંયા ધારો કે આ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા નવી કોલમ શું પડે? fi અને xi. તો હવે fi xi નો તમે 5 ચોક 20, 7 તરી 21, 6 સીતા 42, 8 તરી 24, 9 દુ 18, 2 એકા 2. હવે આ બધાનો અહીંયા હું સરવાળો કરું તો અહીંયા હું શું લખીશ? સિગ્મા fi xi. તો સિગ્મા શું દર્શાવે? કે આપેલી માહિતી તો કઈ હતી? xi અને fi, એનો શું હતો? સરવાળો. એ કોણ દર્શાવશે? સિગ્મા. ઓકે. ચલો, તો આ થઈ સાદી રીતનું સૂત્ર.
એના પછી વાત કરીએ બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત તો આમાં પહેલા સૂત્ર આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ચલો તો એ શું છે? તો એ છે ધારેલો મધ્યક. એ તમારે શેમાં ધારવાનો આવશે? તો મધ્ય કિંમતમાં. મધ્ય કિંમત મતલબ હમણાં તમને બતાવું. ચલો સિગ્મા fi અથવા fi. ચલો સિગ્મા fi તો આવૃત્તિનો સરવાળો. હવે આમાં કઈ રીતે દાખલો ગણવાનો તો સમજી લો. તમને જે માહિતી આપશે વર્ગ અંતરાલ સ્વરૂપમાં આવશે અને એની બાજુમાં તમને આપશે fi. ધારો કે હું આવું લખું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. હવે અહીંયા હું આવી રીતના fi લખું 1 2 3 4 5 6 7. આવી રીતે મેં fi લખી. હવે સમજો, હવે આવશે મધ્ય કિંમત. અહીંયા જુઓ તમે ખાસ પહેલા સમજો ડિફરન્સ શું છે. અહીંયા મેં ટેબલ દોર્યું હતું, તમે એમાં xi અને fi બે લખ્યા હતા, જ્યારે અહીંયા મેં xi લખ્યું નથી. કેમ કે અહીંયા મને વર્ગ અંતરાલ આપ્યો. વર્ગ અંતરાલ મતલબ આ એક આવૃત્તિ હશે તો ધારો કે આનું મૂલ્ય ક્યાંની વચ્ચે હશે? 0 અને 10 ની વચ્ચે. તો અહીંયા હું મધ્ય કિંમત શોધીશ અને એ મધ્ય કિંમતને હું શું નામ આપીશ? xi. તો મધ્ય કિંમત તો 0 અને 10 બંનેનો સરવાળો કરો. ચલો મધ્ય કિંમતનો અહીંયા હું સૂત્ર લખી દઉં. મધ્ય કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. ચલો અધઃ સીમા એટલે નીચલી સીમા અને ઉધ્વ સીમા એટલે ઉપલી સીમા, બંનેનો સરવાળો કરી અને હું 2 વડે ભાગીશ એટલે મને શું મળશે? મધ્ય કિંમત. બરાબર. ચલો તો 0 વત્તા 10 કેટલા થાય? 10 જ થાય. 10 ભાગ્યા 2 કરો એટલે 5. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો, જો દરેકની અંદર તફાવત કેટલો છે? 10 10 નો તફાવત છે. તો 10 10 નો તફાવત હોય તો આપેલ જે મધ્ય કિંમત મળે, જો સરખો તફાવત હોય, મારા શબ્દો સાંભળજો બેટા, જો સરખો તફાવત હોય દરેક વર્ગ અંતરાલમાં તો પહેલા વર્ગ અંતરાલની જે મધ્ય કિંમત મળે તે દરેકમાં 10 10 ઉમેરતા જાઓ. ચલો 5 ને 10 15, 15 ને 10 25, 25 ને 10 35, 45, 55, 65. ચલો હવે સમજો, હવે શું શોધવાનું? તો હવે મધ્યક ધારવાનું. મધ્યક મતલબ અહીંયા ધારો કે કેટલી સંખ્યા છે? 7 સંખ્યા છે. તો વચ્ચેની એક સંખ્યાને હું શું ધારીશ? a ધારીશ. બરાબર. હવે di કેવી રીતે શોધવાનો? તો di બરાબર xi માઈનસ a. મતલબ અહીંયા di ની કોલમ પડે. શું પડે? xi માઈનસ a. બરાબર. હવે આ di જે છે એ જ્યારે આપણે હમણાં એક્ઝામ્પલ ગણીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં, તો એમાં હું તમને એકદમ ડિટેલમાં શીખવાડીશ કે કેવી રીતે di શોધવાનું અને કેવી રીતે આને ગણતરીમાં યુઝ કરવાનું. ઓકે, ચલો લખી દો. 2 સૂત્રો લખવા દો બેટા. ચલો હવે ત્રીજી રીત આપણે જોઈએ. ચલો ત્રીજી રીત જોઈએ. ત્રીજી રીત છે પદ વિચલનની રીત. કઈ છે? પદ વિચલનની રીત. ચલો ત્રીજી રીત છે પદ વિચલનની રીત. હવે એમાં શું કરવાનું? તો સેમ પહેલા સૂત્ર જોઈ લઈએ. xi બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા c. તો હમણાં આપણે જોયું એમ a એટલે શું છે? ધારેલો મધ્યક. હવે તમને બધાને એક વિચાર આવશે કે સર આ રીતો ક્યારે વાપરવાની, ખબર કેવી રીતે પડે? તો જ્યારે તમને આપેલી માહિતી, ધારો કે સમજી લો કે આપેલી માહિતી 4 5 6 મતલબ સિંગલ ડિજિટ ની અંદર હોય, સિંગલ આંકડાની અંદર, બરાબર, તો તમે આપણે સાદી રીતે કરશો તો ચાલશે.
પણ ધારો કે આવી માહિતી હોય 50 60 70 તો એના ગુણાકાર બહુ મોટા આવે બરાબર ગુણાકાર મોટા આવે સરવાળામાં તકલીફ પડે ભાગાકારમાં તકલીફ પડે તો એના માટે આપણે કઈ રીત વાપરીશું તો હમણાં આપણે જોયું ધારેલા મધ્યકની ડીઆઈ વાળી કે જેનાથી શું થાય તમે ડીઆઈ શોધશો એટલે સંખ્યા કેવી થઈ જશે નાની થઈ જશે અને એ સિવાય આવી સંખ્યા 200 300 400 500 એ રીતની તમને માહિતી આપી હોય તો કઈ રીત વાપરીશું આપણે પદ વિચલનની કેમ કે અહીંયા તમે જ્યારે યુઆઈ શોધશો તો એનું જે મૂલ્ય હોય એ કેવું થઈ જાય નાનું થઈ જાય અને નાનું મૂલ્ય થઈ જાય એટલે આપણને ગુણાકાર કરવામાં તકલીફ પડે નહીં બરાબર ચલો તો એ અહીંયા શું છે ધારેલો મધ્યક છે સિગ્મા fi તો fi એટલે આવૃત્તિનો સરવાળો છે હવે એના પછી વાત આવી સી તો સી એટલે શું છે તો તમને જે વર્ગ અંતરાલ આપ્યું રકમમાં એ વર્ગ અંતરાલનો તફાવત છે શું છે વર્ગ અંતરાલનો તફાવત છે એના પછી યુઆઈ તો યુઆઈ બરાબર કઈ સૂત્ર આવશે તો હમણાં ડીઆઈ માં આપણે કઈ કર્યું xi માઈનસ a તો યુઆઈ માં સેમ xi માઈનસ a પણ અપોન શું આવશે c આવશે c એટલે જે વર્ગ અંતરાલ હોય એનો શું આવશે તફાવત ધારો કે અહીંયા આપણે કરીએ જુઓ ધારો કે પહેલો વર્ગ અંતરાલ લઈએ તો વર્ગ અંતરાલ મૂલો ધારો કે 0 થી 10 10 થી 20 20 થી 30 અને 30 થી 40 આપણે જસ્ટ સમજવા માટે કરીએ પછી હું લઉં આવૃત્તિ લઉં 4 3 7 ને 8 હવે આપણે મધ્ય કિંમત શોધવાની જ્યારે પણ તમને વર્ગ અંતરાલ આપ્યો હોય ત્યારે હંમેશા શું શોધવાની મધ્ય કિંમત ચલો આની શું આવશે 5 10 15 અને 20 ચલો હવે આમાંથી કોઈ એક a ધારો તો આને હું a ધારી લઉં બરાબર હવે સમજજો હવે અહીંયા મધ્ય કિંમત તો ui આવશે તો ui બરાબર શું તો xi - a upon c તો xi કેટલા છે 5 a કેટલા ધારે આપણે 15 તો 5 માંથી 15 જાય તો કેટલા વધે -10 અને છેદમાં શું છે c એટલે આપણે શું કીધું કે વર્ગ અંતરાલનો તફાવત તો વર્ગ અંતરાલનો તફાવત કેટલો છે 10 છે તો 10 ને 10 વડે ભાગો ઓકે તો કેટલા આવે -1 આયા બરાબર એટલે એનો અર્થ શું થયો કે જ્યારે પણ તમે ui શોધો તો જુઓ આ સંખ્યા બધી આપણે નાની લીધી હતી પણ જ્યારે તમે એક્ઝામ્પલ આપણે ગણીશું તેમાં મોટી સંખ્યા આવશે તો જુઓ સીધા -1 થઈ ગયા હવે તમે fi ui નો સરવાળો કરો તો તમારા માટે એકદમ ઈઝી થઈ જાય બરાબર એટલે જ્યારે મોટી સંખ્યા હોય 200 300 ને તમને રકમની અંદર કોઈ રીત ના કીધી હોય તો કઈ રીત આપણે વાપરીશું ui વાળી રીત વાપરીશું ઓકે ચલો હવે વાત કરીએ બહુલક બહુ ઈઝી છે એકદમ હાલ આપણે સૂત્ર જ લખીશું ખાલી ચલો અને કયા સૂત્રમાં કઈ આવૃત્તિ કેવી રીતે લેવી એકવાર જોઈ લઈએ ચલો એના પછી છે બહુલક તો બહુલક નું સૂત્ર છે બહુલકને આપણે ડિનોટ કરીશું z વડે અથવા બહુલક જ લખીએ ચલો ને બહુલક બરાબર l plus f1 minus f0 minus 2f1 minus f0 minus f2 ગુણ્યા c તો આ શું છે બહુલક હવે તમને થાય સર f1 શું લેવાના f0 શું લેવાના f1 f0 f2 શું લેવાના ઓકે f0 ને f1 તો તમે ઉપર લેશો એટલે લેશો પણ f2 કોણ l કોણ ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે તો હું જસ્ટ તમને એક્ઝામ્પલ આપીને પહેલા દર્શાવી દઉં ખાસ જોજો બેટા ઓલમોસ્ટ વિદ્યાર્થીઓને આ જ તકલીફ પડે છે આવડતું બધું જ હોય સૂત્રને બધી જ ખબર પડે પણ કયું ક્યારે લેવાનું એ સમજણ ના પડે એટલે જ એમના માર્ક્સ જાય છે જોજો બેટા ધારો કે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 અને 40 થી 50 ચલો વર્ગ અંતરાલ પછી આવશે આવૃત્તિ હશે 2 4 8 3 1 આવું મેં લખ્યું બરાબર હવે ખાસ ધ્યાન થઈ જશે સૌથી મોટી આવૃત્તિ કેટલી 8 તો જે સૌથી મોટી આવૃત્તિ હોય એને શું લેવાનું f1 શું લેવાનું f1 એનાથી આગળની આવૃત્તિ હોય એને શું લેવાનું
f0 એટલે 1 ની આગળ તો 0 જ આવે અને f1 ની પાછળની જે આવૃત્તિ હોય એને શું લેવાનું f2 ખ્યાલ આવે બેટા પહેલા જોવાનું સૌથી મોટી આવૃત્તિ કેટલી તો 8 તો 8 ને શું લેવાની f1 એની આગળની આવૃત્તિ f0 અને એની પછીની f2 તેનો અર્થ શું થયો કે આપણે શું લખાય તો f1 બરાબર સૌથી મોટી આવૃત્તિ પછી f0 બરાબર શું લખાય તો f1 ની આગળની આવૃત્તિ પછી f2 બરાબર શું લખાય તો f1 પછીની આવૃત્તિ ખ્યાલ આવ્યો એટલે f1 એટલે f1 એટલે સૌથી મોટી f0 એટલે એની આગળની અને f2 એટલે એની પાછળ હવે l બરાબર તો l એટલે લોઅર વેલ્યુ નાની વેલ્યુ અધર સીમા અથવા નીચલી સીમા તમે જે પણ બોલો તો l એટલે કોણ લેવાનું તો તમે f1 જેને લીધો હોય એનો જ વર્ગ અંતરાલ લેવાનો તો ચલો વર્ગ અંતરાલ અહીંયા કેટલો થયો f1 નો 20 અને 30 થયો 20 થી 30 તેમાં નાની વેલ્યુ કેટલી છે 20 છે તો l બરાબર શું થયું કે f1 ના વર્ગ અંતરાલની કઈ સીમા થઈ અધર સીમા અથવા નીચલી સીમા અથવા કઈ સીમા નીચલી સીમા ઓકે ચલો હવે c તો c તો આપણને ખબર જ છે વર્ગ અંતરાલનો તફાવત ચલો લઈ લો બેટા એક વાર સ્ક્રીનશોટ લખો તો લખી દો આટલી માહિતી તમને ખાસ ખબર હોવી જોઈએ કોઈ પણ એક્ઝામ્પલ ગણતા પહેલા જો નહીં ખબર હોય તો તમને નહીં આવડે અથવા એક્ઝામ્પલમાં તમે નોમિનલ ભૂલો કરશો એકદમ નોમિનલ એટલે ભૂલ ના થવી જોઈએ આટલી માહિતી આપણને કમ્પલસરી ખબર હોવી જોઈએ ચલો અહીંયા હું વાત કરું છું હવે મધ્યસ્થની ચલો તો મધ્યસ્થની વાત કરીએ મધ્યસ્થ ચલો તો મધ્યસ્થ કોને કહેવાય તો પહેલા અહીંયા સમજો મધ્યસ્થ તો મધ્યસ્થનું પહેલા સૂત્ર લખું મધ્યસ્થ બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf ગુણ્યા f ભાગ્યા ગુણ્યા c ઘણી વખત કોઈ તમે અધર મટીરીયલ જોશો તો c ની જગ્યાએ જો h યુઝ કર્યો હોય તો પણ સાચું બરાબર બંનેનો અર્થ એક જ થાય વર્ગ અંતરાલનો તફાવત ચલો તો l એટલે લોઅર સીમા મતલબ અધર સીમા n/2 એટલે શું તો કુલ અવલોકનોનો સરવાળો અથવા કુલ અવલોકનો ભાગ્યા કેટલા 2 cf શું cf એટલે સંચય આવૃત્તિ મતલબ બધી આવૃત્તિ જે તમે આપી હોય એમનો સરવાળો હવે મધ્યસ્થનું જે છે એ હમણાં એક્ઝામ્પલ થી હું તમને નહીં સમજાવું હું ત્યારે ઉદાહરણ તમને ગણાવીશ દાખલા ગણાવીશ તેની અંદર શ્યોર તમને હું આ સમજાવીશ બરાબર પછી f તો આવૃત્તિ હવે ઘણાને એમ થાય સર સંચય આવૃત્તિ અને આવૃત્તિમાં ફરક શું સંચય આવૃત્તિ એટલે બીજા બેટા કશું જ નહીં ખાલી આવૃત્તિ તમને જે આપી હોય એનો સરવાળો અને આવૃત્તિ એટલે જે ખાલી નોર્મલ હોય અને c એટલે વર્ગ અંતરાલનો તફાવત ઓકે ચલો તો આ થઈ આંકડાશાસ્ત્રની બધી માહિતી આટલું જ ટોપિક આપણે ભણવાના છે આટલા જ ટોપિક આપણે દાખલા કરીશું બરાબર તો તમે જો બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો સંપૂર્ણ ચેપ્ટરના વિડિયો રોજ એક વિડિયો તો ડેલી તમને મળશે જ હવે આપણે નવા વિડિયો લેક્ચરમાં દાખલા જોઈશું ઓકે થેન્ક યુ